જય માતાજી મિત્રો બધાને। તો આજના વાગી ગયા છે સાંજના 5 અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે। તો આપણે જઈ રહ્યા છીએ વગડિયા પાટાવારીમાં મેળીના દર્શન કરવા। એ પગપાળા આપણે 4-5 રવિવાર હાલીને જવાના બાકી હતા। તો આપણે ભીડવાળા રસ્તે દર્શન કરવા માટે નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણી સાથે આપણો કલેજો પણ છે જે પાછળ હાલ્યો આવે છે। જય મેલડીમાં, જય મેલડીમાં। તો હવે મિત્રો તમને મેં આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે આ જ રસ્તે વીડના ગેટ કે માયજનનો ગેટ આવે છે। તમને હમણાં વિડીયોમાં બતાવું। બાકી તમે આ વીડનો નજારો જુઓ। આવા જંગલ વિસ્તારમાં મિત્રો ક્યારેક ક્યારેક વાહન પણ નીકળે છે, તમે જોઈ શકો છો। આજ રવિવાર હતો એટલે લગભગ કદાચ દાદાએથી આવડા વેચવાવાળા નીકળ્યા હોય એવું લાગે છે। બદામ શેકવાળાને આગળ પાછળ થઈ ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। આ છે અમારા ગામનો શટર મિત્રો, અને બધા શટર તરીકે ઓળખે છે। અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। તો ફાઇનલી મિત્રો આપણે હાલતા માજનના ગેટથી થોડાક જ દૂર છીએ, અને થોડા ઘણા આપણે અને મારા કલેજા બે આપણે ફોટા પણ પાડી લીધા છે। અને મિત્રો એક તમને ખાસ જણાવવાની વાત કહું કે આપણે જ્યારે અત્યારે પગપાળા એમને જઈ રહ્યા છીએ મેરડીમાના દર્શન કરવા, ત્યાં મિત્રો આજે પણ ફાટકની અંદર ફાટક બાજુમાં જ છે મિત્રો, અને મા મેરડીનું મંદિર પણ ફાટકની બાજુમાં જ આવેલું છે। ત્યાં એક મસ્ત મજાનો લીમડો છે, જે રેલગાડી ગમે તે એટલી રેલગાડી નીકળે મિત્રો, પણ અહીંયા કણે એક લીમડાની ડાયરી એવી છે કે જે રેલગાડીને ટચ થઈને જાય છે, છતાં પણ એ લીમડાને કપાતો નથી। એટલું મા મેલડીનું સત છે પાટાવારીનું। અને આપણી સાથે એક ભાઈબંધ હતો, એ આગળ થોડોક અમે ફોટા પાડવા રહ્યા ત્યાં થોડોક આગળ થઈ ગયો છે, અને અમે પાછળ હાલ્યા જ આવી છીએ। તો મિત્રો હવે સીધા મળીએ માજનનું ગેટ આવે ત્યાં। તો મિત્રો હવે મોસ્ટ ઓફ ભીડનો રસ્તો આપણે પૂરો થવા આવી ગયો છે, અને હવે આપણે પહોંચી ગયા છીએ માજનના ગેટને। હું તમને કહેતો હતો કે માજનનો ગેટ આવે એટલે તમને બતાવું। તો હવે આપણે માજનના ગેટથી ફક્ત 5 જ પગલાં દૂર રહ્યા છીએ। આગળ જો લખ્યું મહાજન એવું બોર્ડ મારેલું છે મિત્રો, આખરા થળ વીડ ફક્ત 3 કિમી એવું કંઈક બોર્ડ મારેલું છે। અને આવો કંઈક મિત્રો માયજનનો ગેટ છે, તમને બતાવું। આ ગેટથી મિત્રો માયજન સુધી જવાનો રસ્તો છે, અને અહીંયા કને વીડ પૂરું થાય છે। અહીંયા કને મિત્રો ગાયોને રાખવામાં આવે છે। ગાય અને વાસડા જે લોકો છોડી દેશે તેને મિત્રો અહીંયા કણે માયજનનું ટ્રસ્ટ છે। અને આ જંગલમાં જે પણ ઘાસચારો ઉગે એ મિત્રો ફક્ત માયજનના પશુઓને ચારવામાં આવે છે। કોઈ આજુબાજુના નજીક રહેતા લોકોને પણ મિત્રો પશુ ચારવામાં દેવામાં આવતા નથી, ફક્ત માત્ર માયજન માટે। તો મિત્રો હવે માયજનનો ગેટ વટી ગયા છીએ આપણે। તો હવે તમે જોઈ શકો છો આવો કાંઈક આ રસ્તામાં પણ ઘાસ ઉગી ગયું છે, અને હવે આપણે આગળ મિત્રો હાલ્યા જઈશું। તમે જોઈ શકો છો આ રસ્તો નવો બન્યો એટલે આવા કાંઈક પટ્ટા દોરેલા છે, અને કિલોમીટર પણ લખેલા છે। હવે થોડાક જ દિવસમાં મિત્રો આ પટ્ટા શેના માટે દોરેલા છે અને દળિયું ખોડવાની છે કદાચ એવું કંઈક છે। કિલોમીટર કેટલા ફૂટે કિલોમીટર અને કેટલા કિલોમીટર રસ્તો નવો બન્યો છે, એટલે કંઈક દળિયું ખોડવા માટેના પટ્ટા છે। આગળ કંઈક 12 કિમી એવું કંઈક થાય લખેલું છે રસ્તા ઉપર, તમને બતાવું। તમે જોઈ શકો છો આ કંઈક 12 કિમી એવું કંઈક લખેલું છે, અને મિત્રો 100 ફૂટે અને 100 ફૂટે સફેદ ધોળા કલરના પટ્ટા દોરેલા છે, જે હમણાં મેં તમને બતાવ્યું। આગળ પણ પટ્ટો છે મિત્રો, એવી રીતના આખા રોડમાં એવા પટ્ટા દોરવામાં આવ્યા છે મિત્રો। તો મિત્રો આપણે ફાઇનલી ખાખરાથળની ચોકડીએ પહોંચી ગયા છીએ। હવેથી અહીંથી મિત્રો ખાલી અડધે તો આપણે મોસ્ટ ઓફ અડધો રસ્તો આપણે કાપી નાખ્યો છે એમાં મેરડીએ જવા માટેનો, અને અડધો રસ્તો બાકી છે। અહીંયા કંઈક આવી નાની દુકાનો પણ છે મિત્રો, તમે જોઈ શકો છો।
આવું કંઈ ખાખરાથરનું મિત્રો બોર્ડ છે. ખાખરાથર તરફથી આવતા લોકો માટે અહીંયા કંઈક ચોકડી પડે છે. તો મિત્રો હવે આપણે આગળ તરફ ચાલતા થઈ. તો ફાઇનલી મિત્રો આપણે નળખંભાની ચોકડી પણ વટી ગયા છીએ અને મોસ્ટ ઓફ રસ્તો કાપીને હવે તો ફક્ત એક જ ચોકડી બાકી છે. હવે લગભગ અહીંયાથી 3 કિલોમીટર જેવું બાકી હશે. પછી સીધું માં મેલડીનું મંદિર આવી જાય છે. પણ મિત્રો આટલું હાલ્યા તો ઉપર થાકી ગયા છે અને આવી કાંઈક રિક્ષા મળી ગઈ છે અને મસ્ત મજાનું ગીત વાગતું હતું મિત્રો. સાંભળીને આપણને તો મોજ આવી ગઈ મિત્રો. કલેજાનું ગીત વાગતું મિત્રો, સાંભળીને આપણને તો મોજ આવી ગઈ. હવે મિત્રો મને તો થાક થોડોક લાગી ગયો છે, પણ હરવા લગભગ ભેગું થઈ જાય. મેરડી માનું નામ લેતા હાલ્યા જવી એટલે લગભગ પહોંચી જાય છે મિત્રો. ફાઇનલી આપણે પાણીના ફિલ્ટરે મિત્રો પહોંચી ગયા છીએ. હવે પાણીના ફિલ્ટરથી મિત્રો થોડાક જ સેટા નહીં મિત્રો, પહોંચી જ ગયા છીએ. તમે જોઈ શકો છો આ જગ્યાએ વગડિયા રસ્તે આપણે જતાની સાથે જ લોકો જેને પણ પાણી પીવું હોય મિત્રો પી શકે. તો આપણે પણ મસ્ત મજાની તરસ લાગી છે તો પાણી પી લેવી મિત્રો. અહીંયા કણે મસ્ત મજાની પાણીની સુવિધા છે. આપણો ભાઈબંધ પાણી પીવે છે તો મિત્રો હવે આપણે પણ પાણી પી લેવી. હવે અહીંયાથી મંદિર દાજી મિત્રો સેટું નથી તો જલ્દીથી પાણી પી લેવી મિત્રો. ફાઇનલી મિત્રો આપણે વગડિયામાં મેળડીના સાનિધ્યે પહોંચી ગયા છીએ. હવે અહીંથી થોડુંક જ સેટું છે, હું તમને વિડીયોમાં બતાવું. તમે પણ બધા દર્શન કરી લેજો. હવે ઝાઝું દૂર નથી રહ્યું તો તમને બતાવું માં મેળડીનું મંદિર. આપણે વગડિયા પહોંચી જાય છે અને અહીંયા કારણે આવી રીતના કાંઈ શ્રીફળ ને એવું રાખે છે મિત્રો. તમે જોઈ શકો છો વગડિયા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા કાંઈક આવું મેળડીમાનું મંદિર છે મિત્રો. અહીંયા કારણે બધા નારિયેળ વગેરે છે અને તમે પણ જોઈ શકો છો પબ્લિક. મિત્રો અહીંની જગ્યા છે, તમે જોઈ શકો છો માં મેળડીના દર્શન કરીને. કંઈક પાણીની પણ એવી મસ્ત મજાની વ્યવસ્થા છે અને અહીંયા બાજુમાં જ રેલગાડીનો પાટો છે અને હું કહેતો એ લીમડાની ડાયર મિત્રો. અહીંયા કણે મિત્રો રેલગાડીની ડાયર અડે છે, આગળ લીમડો દેખાય અહીંયા. અને આવી રીતના કંઈક મસ્ત મજાનું મિત્રો વાતાવરણ છે. તો આપણો કલેજો અહીંયા મેરડીમાં નારિયેળ વેચીને પ્રસાદી લાવ્યો છે શ્રીફળ. તો મિત્રો આપણે પણ શ્રીફળની પ્રસાદી લઈ લેવી. અને અહીંયા કણે આવો કાંઈક વ્યૂ છે, તમે બધા જોઈ શકો છો. અહીંયા કણે પાણીની વ્યવસ્થા પણ છે, બોરાને એવું મૂકેલું છે. ત્યાં શ્રદ્ધાળુઓ આવે એ બધા પાણી પીવે છે અને આવી રીતના કંઈક બાજુમાં રેલગાડીનો પાટો છે મિત્રો. તમે જોઈ શકો છો બાજુમાં જ અહીંયા કણે રેલગાડી નીકળે છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ છે અને મળીએ પાછા કાલે એક નવા વિડીયોમાં. મિત્રો આ ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ મિત્રો બધાને જય માતાજી, જય મેલડીમાં.